તો દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ થયો છે। દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ। દીવ એસપીએ કર્યો મોટો ખુલાસો। વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા। નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું હતું દબાણ। પોલીસની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई। और जब हमने इस पर काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया। जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया। तो सूरतना महिदरपुराમાં યુવકને તાલિબાની સજા। ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોર માર માર્યો। 3 યુવકે માર માર્યો। પોલીસે એકને પકડ્યો છે। 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો। શોએબ બિલ્ડર શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો। તો વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। महिदरपुरा પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે। मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारामारी किया था, उसका एक वीडियो बनाया था, वो वायरल हो गया। उसके लिए मैं माफ़ी चाहता हूँ। सबको बताओ किसी से मगजमारी गाय झगड़ा करने का नहीं, तो दिक्कत होगा। પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતાં એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો। તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે ઈસમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે। તો